બ્રેક બાદ આપનું સ્વાગત છે। સૌથી પહેલા દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું બીએસઈ પ્રેઝન્સ ઓપ્શન સ્ટ્રીટ ઉપર। બીએસઈ પ્રેઝન્સ ઓપ્શન સ્ટ્રીટમાં આજે જે રીતે એક્શન જોવા મળી છે, મંથલી એક્સપાયરી છે અને મંથલી એક્સપાયરીમાં આજે ઘણું બધું છે કે જે આજે આપણે વાત કરવાની છે। તો આવો, આપણી સાથે એક્સપર્ટ જોડાયેલા છે, માર્કેટ એક્સપર્ટ વરુણ જોશી આપણી સાથે છે। વરુણ સર, સૌથી પહેલા સ્વાગત છે આપનું ફરી એક વખત। માર્કેટમાં જે રીતે મોમેન્ટમ સર જોવા મળી છે અને હવે આવતીકાલે આપણને ખ્યાલ છે કે સેન્સેક્સની એક્સપાયરી છે, કારણ કે ગુરુવારે આપણને ખ્યાલ છે કે વિધિની રજા છે, તો આવતીકાલે એક્સપાયરી છે। સો ઓબ્વિયસલી અહીંયા પણ એક્શન જોવા મળે છે। તો સેન્સેક્સ હાલ આપણે જોઈએ છે 76,500 ની ઉપર કારોબાર કરી રહ્યું છે। અહીંયા મોમેન્ટમ તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર? જી બિલકુલ, देखिए अभी જે આપણે જોઈશું તો ગઈકાલના સત્રમાં અને આજે બંને દિવસ જોઈશું તો સેન્સેક્સમાં એક સારું એવું અત્યારે આપણે એક અપમૂવ જોઈ રહ્યા છે અને 76,809 ત્યાં આવરલીના 200 SMA છે, એટલે ત્યાં સુધી અહીંથી 300 પોઈન્ટની આસપાસનું આપણે જોઈશું તો એક અહીંયાથી એક આપણને એક મોમેન્ટમ મળી શકે છે અને જો એની પર ક્લોઝ થવામાં સફળ રહે છે તો બીજો રેઝિસ્ટન્સ છે 77,500 ની આસપાસ। તો આ સ્ટોક આપણે જોઈશું સેન્સેક્સની અંદર એક સારી એવું મોમેન્ટમ જોવા મળશે અને જો કોઈ પણ આપણે અહીંયા ખરીદારી કરવી હોય ઓપ્શન્સની અંદર તો સેન્સેક્સમાં આપ જોશો તો ઇન્ડાઇસિસ લેવલ પર ઓપ્શન્સમાં સારી એવી લિક્વિડિટી છે અને આપણે 76,500 અને 76,500 અને 77,000 આ રીતે એક સ્પ્રેડ કરી શકાય અને તે સ્પ્રેડમાં આપણે ટ્રેડ કરી શકીએ છીએ। ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે જરૂરથી સ્પ્રેડ આપણે ધ્યાન પર રાખીશું સેન્સેક્સમાં, કે જે ખાસ સ્ટ્રેટેજી સરે કીધું એનું પર આપણે ધ્યાન કરીશું। નેક્સ્ટ કાઉન્ટર સર વાત કરીએ સ્ટોક સ્પેસિફિક જો મોમેન્ટમમાં આજે હોય તો એક અદાણી પાવર સર નજર કરો। અહીંયા બહુ સરસ પોઝિટિવ એક્શન જોવા મળી છે। બીએસઈ ઉપર હું નજર કરી રહ્યો હતો તો અદાણી પાવર 242 રૂપિયા ઉપર આપણને કારોબાર કર્યો છે। તો અહીંયા પણ તમે જો મોમેન્ટમ બહુ સરસ જોવા મળી છે, 3.5% તેજી અને નવા ઓલ ટાઈમ હાઈ આપણને સ્ટોક્સમાં બનતા જોવા મળી રહ્યા છે। તો સર અદાણી પાવરમાં કોઈ ખાસ સ્ટ્રેટેજી તમે જોઈ રહ્યા છો સર આવનારા દિવસો માટે? જી બિલકુલ, યુમિક આપ જોશો તો એક ફ્રેશ બ્રેકઆઉટ છે। ગઈકાલના સત્રમાં જ આપણે જોશું 233 234નું જે ઓલ ટાઈમ હાઈ હતો, પ્રીવિયસ ઓલ ટાઈમ એને ક્રોસ કર્યો હતો અને સ્ટોક સારા એવા મોમેન્ટમમાં હતો। ગઈકાલના સત્રમાં 6%ની અરાઉન્ડ અપ હતો, આજે જોઈશું તો 4%ની અરાઉન્ડ। તો આપ જોશો તો શોર્ટ ટર્મમાં એક સારો એવો મોમેન્ટમ આવ્યો છે સ્ટોકનું। એક સારા મોમેન્ટમ બાદ એક કન્સોલિડેશન કર્યું હતું 210 થી લઈને 220ના ઝોનની અંદર, ત્યાંથી બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે। હજુ પણ આ સ્ટોકમાં એક મોમેન્ટમ બન્યું રહેશે, થોડો ઘટાડો આવે 238 240ની આસપાસ, 235ના સ્ટોપ લોસથી આ સ્ટોકમાં આપણે બને રહેવું જોઈએ। આવનારા સમયમાં આ મોમેન્ટમ જો યથાવત રહે છે તો 250 સુધીના લેવલ પણ બની શકે છે। તો જેમ સરે કીધું એ પ્રમાણે અહીંયા મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે, વ્યૂ પોઝિટિવ જોવા મળ્યો છે, જેને આપણે ધ્યાન પર રાખીશું। નેક્સ્ટ કાઉન્ટર સર મારે વાત કરવી છે અને છે આરવીએનએલ। ગઈકાલે જ આપણને ખ્યાલ છે કે બહુ જબરદસ્ત તેજી રેલવે થીમમાં જોવા મળી હતી, પરંતુ આજે આરવીએનએલ ઓલમોસ્ટ 3.5% નીચે જોવા મળી રહ્યો છે। કારણ છે પરિણામ અનુમાનથી ખરાબ આવ્યા, નફા પણ ઘટ્યો, માર્જિન પણ દબાયા છે। એટલે તમે જો ક્યાંક ને ક્યાંક સ્ટોકમાં નેગેટિવ એક્શન જોવા મળી છે। પ્રશ્ન એ છે કે હવે પરિણામ બાદ ઘટાડો આવી ગયો છે। હાલ આપણે જોઈએ તો બીએસઈ ઉપર 3.5%નો ઘટાડો અને 265 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે। આગળ શું સ્ટ્રેટેજી અહીંયા રાખવી જોઈએ? લાગે છે કે બાયો ડિપ્સ લોંગ કરવું જોઈએ કે પછી અહીંયા ક્યાંક ને ક્યાંક હજુ શોર્ટની અહીંયાથી જગ્યા બાકી છે સર? જી બિલકુલ, આજનો યોમિકજી આજનો ચાર્ટ આપણે જોઈએ અને જે પરિણામો બાદ ડિસઅપોઇન્ટિંગ પરિણામો રહ્યા છે અને જે સ્ટોક 200 SMA વીકલીના હોલ્ડ કરતો હતો, કરીબન 267ની અરાઉન્ડ એ બ્રેક કર્યા છે અને જો ક્લેઝિંગ બેઝિસ પર આ સ્ટોક અહીંયા યથાવત રહેશે તો 240 સુધીના લેવલ છે। તો અહીંયા આપણે બાય ઓન ડીપ તો ન કરવું જોઈએ અને અહીંયા ફ્રેશ શોર્ટ જો અહીંયા કોઈને કરવું હોય તો બિલકુલ અહીંયા કરી શકાય છે। 270ના સ્ટોપ લોસથી 240નો ટાર્ગેટ રહેશે, કારણ કે સ્ટોકમાં એક ફ્રેશ બ્રેકડાઉન છે અને આપ જોશો તો બાય એન્ડ લાર્જ સ્ટોકમાં એક ડાઉન મૂવ છે, લોઅર હાઈઝ લોઅર લોના પેટર્ન બની રહ્યા છે અને સ્ટોક આ જે ડાઉન ટ્રેન્ડ છે યથાવત રાખી રહ્યો છે। સ્ટોકમાં જો રિવર્સલ આપણે શોધતા હોય તો સ્ટોકનું રિવર્સલ ઘણું ઉપર છે 320ની અરાઉન્ડ, તો સેલ ઓન રાઇઝ વાળો કેન્ડિડેટ છે। હાલ ફિલહાલ આપણે આ બાઇંગ માટે અવોઇડ કરવું જોઈએ। ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે અહીંયા સેલ માટે જરૂરથી વિચાર કરવો જોઈએ કે શોર્ટ માટે, પરંતુ નવી ખરીદી માટે એટલે કે લોંગ એટલીસ્ટ આપણે અહીંયાથી ના કરવું જોઈએ। નેક્સ્ટ કાઉન્ટર નજર કરીએ, આજે થોડા પીએસસી સ્ટોક્સ પણ તમે નજર કરો, સરકારી સ્ટોકમાં સરસ તેજી જોવા મળી છે અને એમાંથી એક કાઉન્ટરમાં ધ્યાન પર આવી રહ્યો છે અને એ છે કોલ ઇન્ડિયા। 455 રૂપિયા ઉપર આપણે જોઈએ તો આખો ઓલમોસ્ટ મે મહિનો ત્યાં તમે જો ટાઈમ પસાર થયો અને પછી હવે આજે એક ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સવાળી તેજી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ સર તેજી આજે બતાવી રહ્યો છે કોલ ઇન્ડિયા, સો એમાં લાગે છે કે મોમેન્ટમ પોઝિટિવ જોવા મળશે? હાલ આપણે જોઈએ તો બીએસસી ઉપર 465 466 રૂપિયા ઉપર આપણને ભાવ ચાલી રહ્યો છે। અહીંયા આગળ શું સ્ટ્રેટેજી તમે જોઈ રહ્યા છો સર કોલ ઇન્ડિયા માટે? બિલકુલ, સ્ટોક જોઈશું તો ડેલી ચાર્ટ્સ પર એક રેન્જમાં છે, 450ના ઝોનથી લઈને ઉપર આપ જોઈશું તો 467 468ની ઝોનમાં આપણને એક રિજેક્શન મળતું જોવા મળ્યું છે। સ્ટોકે સારું કન્સોલિડેટ કર્યું છે। જ્યારે માર્કેટ ડાઉન હતા, કરીબન સેન્સેક્સ નિફ્ટી 10%ની અરાઉન્ડ આપણે જોઈશું તો માર્ચ મહિનામાં ડાઉન, ત્યારે સ્ટોક આઉટ પરફોર્મ કરી રહ્યો હતો અને સાથે સાથે જે સીસીસીએલનો જે એમનો જે કોલ ઇન્ડિયાનો જે આઈપીઓ આવ્યો હતો એમની સબસિડરી કંપનીનો, એના કારણે પણ સ્ટોક ચર્ચામાં હતો। સાથે સાથે આપ જોશો તો જે પાવર અને જે સ્ટોક્સમાં એનર્જીના સ્ટોક્સમાં જે રેલી બની છે એના કારણે પણ આ સ્ટોક ચર્ચામાં રહ્યો છે। એક સ્ટ્રોંગ બેઝ બન્યો છે 450ની અરાઉન્ડ
આપણી પાસે જો ઓલરેડી કોઈ પોઝિશન હોય તો 450નો એક સ્ટોપ લોસ ક્લોઝિંગ બેઝિસ પર રાખવો જોઈએ. ફ્રેશ ખરીદારી જે આપણા મોમેન્ટમ ટ્રેડર્સ છે એને જો ટ્રેડમાં કરવું હોય તો 468ની ઉપર આપણને આવલી ચાર્ટમાં એક કે બે કેન્ડલ ક્લોઝ મળે ત્યારે આ સ્ટોકમાં એન્ટ્રી કરવી જોઈએ. 460ના સ્ટોપ લોસ મેન્ટેન કરવા જોઈએ અને સ્ટોકમાં જો મોમેન્ટમ આપણને પાછું જોવા મળે, સ્ટોક જાણીતો છે મોમેન્ટમ માટે, જો મોમેન્ટમ જોવા મળે તો 480 અને બીજો ટાર્ગેટ છે 500 આ સ્ટોકમાં આવી શકે છે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે જરૂરથી આપણે ધ્યાન પર રાખીશું. મોમેન્ટમ આગળ આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર એનર્જીમાંથી વાત કરીએ, કારણ કે એનર્જી પણ તમે જો અહીંયા એક એનર્જી જોવા મળી રહી છે અને એમાંથી એક કાઉન્ટર છે વારી એનર્જીસ. વારી એનર્જીસ પણ તમે જુઓ તો અહીંયા આપણને મોમેન્ટમ આજના દિવસે બહુ સરસ પોઝિટિવ છે, કારણ કે સતત ડાઉન ટ્રેડ બાદ તમે જો 3500 લેવલ હતું ત્યાંથી સ્ટોક સતત ઘટી રહ્યો હતો અને પછી તમે જો સ્ટોક્સ નીચે 3000 રૂપિયા આજુબાજુ છેલ્લા 6-7 ટ્રેડિંગ સેશનથી એક સપોર્ટ સરસ લઈ રહ્યો છે અને આજે એ સપોર્ટમાં એક બાઉન્સ બેક 3100 તરફનું પહેલ આપણને જોવા મળ્યું છે અને હાલ રિસેન્ટલી તમે જુઓ તો બીએસસી ઉપર 3070 ઉપર ભાવ ચાલી રહ્યો છે. તો વારી એનર્જીસ માટે સારા 3000નો સપોર્ટ કેટલો મહત્વપૂર્ણ અહીંયાથી આપણને જોવા મળી શકે સર? બિલકુલ. યમકજી, આ સ્ટોકની અંદર આપ જોશો તો જ્યારે 3300-3400ની આસપાસ ચાલતો ત્યારે આપણે એક વખત આપણા શોમાં આઈ થિંક 2-3 વીક્સ પહેલા વાત કરી હતી અને આપણે 2950ના ઝોનની વાત કરી હતી. આપ જોશો એક્ઝેક્ટલી 2950ના અરાઉન્ડ જ આ સ્ટોકે સપોર્ટ લીધો છે. 3000 નહીં પણ 2950ના આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીશું અને આવલી ચાર્ટ પર અહીંયા ડબલ બોટમનું એક સિગ્નિફિકન્ટ આપણને અહીંયા બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે. 3100 પર આ સ્ટોક ટકે છે અને અહીંયા ચાલવામાં સફળ થાય છે તો 3250 સુધીના ટાર્ગેટ આ સ્ટોકમાં બની શકે છે. બિલકુલ આ સ્ટોકમાં બન્યા રહેવું જોઈએ. રિસ્ક રિવોર્ડ પણ સારો છે. 2950નો એક સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ અને કોઈ પણ ઘટાડો આવે આપણે આ ઘટાડામાં એન્ટ્રી કરવી જોઈએ, કારણ કે ડબલ બોટમનું કન્ફર્મેશન આપણને મળી રહ્યું છે. 2950નો એક સારો સપોર્ટ ડેઇલી અને વીકલી ચાર્ટ પર દેખાઈ રહ્યો છે. આવનારા સમયમાં 3200-3250ના ઝોન આપણને જોવા મળી શકે છે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે એક જરૂરથી આપણે વ્યૂ પોઝિટિવ તરફ જોવા મળે છે, ધ્યાન પર આપણે જરૂરથી રાખીશું. એક લાસ્ટ સ્ટોક સર વાત કરીએ ને એ છે કન્ટેનર કોર્પોરેશન એટલે કે કોનકોર. અહીંયા પણ પરિણામ અનુમાનથી ખરાબ હતા અને 5% અહીંયા એક બ્રેકડાઉન જોવા મળ્યું છે. અહીંયા તમે જો મલ્ટિપલ ગેપઅપ સાથે સ્ટોક વધ્યો હતો અને હવે જ્યારે નીચે આવી રહ્યું છે તો કઈ રીતે અહીંયા એપ્રોચ કરીશું? 400 ને તમે જુઓ તો ઓલમોસ્ટ આપણને બીએસસી ઉપર ભાવ 485-486 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. અહીંયા સર ફ્યુચર ઓપ્શનમાં કોઈ ખાસ સ્ટ્રેટેજી બનાવી શકાય જે રીતે વીકનેસ જોવા મળી છે? શું શોર્ટ કરવું હોય તો કરી શકે સર કોનકોર? એમએક્સજી આપ જોશો તો નવો શોર્ટ પોઝિશન ના લેવી જોઈએ. ઓલરેડી સ્ટોક 5%ની ડાઉન છે, કારણ કે જે અર્નિંગ્સ આવે છે અગેન ડિસઅપોઇન્ટેડ આવે છે. છેલ્લા ઘણા ક્વાર્ટર્સથી આપ જોશો તો કોનકોરની અંદર જે અર્નિંગ્સ આવે છે ડિસઅપોઇન્ટેડ જ રહ્યા છે. આ વાલી ચાર્ટ પર એક ઇન્ટરેસ્ટિંગ પેટર્ન બની રહી હતી. ગઈકાલના સત્રમાં જ મારું ઓબ્ઝર્વેશન હતું, એક ઇન્વર્ટેડ એચએનએસની પેટર્ન હતી. હજુ સુધી આપણે જોશું તો એ જ લેવલની આસપાસ એટલે રાઇટ શોલ્ડર અત્યારે આપણે ડેવલપ થઈ રહ્યો છે. જો 470-75ના ઝોન અહીંયા સચવાય છે તો આપણે એકવાર કેશમાં આ સ્ટોકને એક્યુમ્યુલેટ કરવો જોઈએ. જે નેકલાઇન છે એ 530ની આસપાસ છે. 530 ઉપર સ્ટોક આપશે ક્લોઝિંગ તો ત્યાંથી આપણે એક ઇન્વર્ટેડ એચએનએસનું એક આપણને કન્ફર્મેશન મળશે અને પછી આ સ્ટોકમાં એક રી-રેટિંગ જોવા મળશે અને 600-650 સુધીના લેવલ આવશે. પણ આ જે લેવલ્સ છે એ લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે છે. અરાઉન્ડ 6 to 8 મંથનું આપણું જો વ્યૂ હોય, આ હોલ્ડિંગ કેપેસિટી હોય ત્યારે આપણે હોલ્ડ કરવો જોઈએ. એક સારી ઓપોર્ચ્યુનિટી છે અર્નિંગ્સ બાદ જો અહીંયા ઘટાડો આવ્યો છે એક્યુમ્યુલેટ કરવાની. 470ની આસપાસનો એક સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ. ઓકે, તો જેમ સરે આપણને સમજાવ્યું બહુ સરસ રીતે આપણને અહીંથી કોનકોરની આપણે વ્યૂ અહીંથી બનતો જોવા મળી રહ્યો છે. તો દર્શક મિત્રો, આપણે ખાસ વાત કરીએ આપણી ખાસ સેગમેન્ટ એટલે કે બીએસસી પ્રેઝન્સ ઓપ્શન સ્ટ્રીટની.